ચાંદખેડામાં ઢોસા ખાધા બાદ દીકરીઓના મોતનો જે મામલો સામે આવ્યો હતો, બંને દીકરીઓ ગુમાવ્યા બાદ બંને દીકરીઓના પિતા વિમલે સૌથી પહેલા ન્યૂઝ કેપિટલ સાથે વિશેષ વાત કરી। બે દીકરી ગુમાવનારા વિમલ પ્રજાપતિએ દિલ ખોલીને વાત કરી। વિમલ પ્રજાપતિએ કહ્યું કે મારી બંને દીકરીને હું ન બચાવી શક્યો એનું મને દુઃખ છે। ન્યૂઝ કેપિટલના માધ્યમથી વિમલની લોકોને અપીલ કે ખોટી અફવાઓથી અમને ખૂબ જ તકલીફ પડી રહી છે। લોકોને વિનંતી છે કે એફએસએલ રિપોર્ટ આવે તે બાદ જ આપ કંઈક બોલો। વિમલે ભાવુક થઈને કહ્યું કે અમારા દિવસો હાલ ખરાબ ચાલે છે। ખીરું ખાધા બાદ તબિયત ખરાબ થઈ એટલે અમે ખીરુંની જાણ કરી। ન્યૂઝ કેપિટલના માધ્યમથી વિમલે બે હાથ જોડી લોકોને આ મામલે વિનંતી કરી કે સત્ય બહાર ન આવે ત્યાં સુધી ખોટી વાત ન કરો। સૌથી પહેલા વિમલ પ્રજાપતિએ ન્યૂઝ કેપિટલ સાથે એક્સક્લુઝિવ વાત કરી। અમદાવાદના ચાંદખેડામાં ખીરુને લઈને બાળકીઓનો મોતનો જે આખો કિસ્સો સામે આવ્યો હતો, ઘણા બધા રહસ્યો તેમાં છુપાવેલા હોય ને તેને જ કારણે ક્યાંક ને ક્યાંક વારંવાર જે પોલીસની પૂછપરછ છે તેમાં અલગ અલગ વળાંક જોવા મળ્યા। પરંતુ આખરે આજે એક બાપને તેના દીકરી ગુમાવવાથી ખરેખર શું લાગણીઓ છે તેને લઈને હાલમાં આપણે મારુતિ પ્લાઝા આવ્યા હતા અને તેમની સાથે વાતચીત કરવામાં આવી। ન્યૂઝ કેપિટલની આ ખાસ એક્સક્લુઝિવ વાતચીત કે જેમાં એક બાપને પોતાની દીકરી ગુમાવ્યા બાદનો કેવી રીતનો તેમનો સ્વભાવ છે ને તે પોતાનું જીવન કેવી રીતે જીવી રહ્યા છે તે તમામ બાબત તેમણે ન્યૂઝ કેપિટલ સામે મૂકી। ક્યાંક ને ક્યાંક તેમના મુખ પર જે સ્વભાવ છે તેમાં ખૂબ જ જે સ્વભાવમાં એવું જોવા મળ્યું કે ખૂબ જ તે દુઃખી છે। તેમની બાળકી ગયા પછી ખૂબ જ તેમને પોતાના પરિવાર સાથે રહેવું ગમતું જ નથી। ક્યાંક ને ક્યાંક જે દરેક ખૂણા હતા કે જે બાળકીઓ પોતાના રમકડા મૂકતા હતા તે રમકડા જોઈને પણ ક્યાંક ને ક્યાંક તેમને રડવું આવી જાય છે। ન્યૂઝ કેપિટલની આ વાતચીત આપણે बताવીશું। मेरी बच्ची दोनों मेरे आंखों के सामने चली गई है और मैं उसे बचा नहीं पाया और हॉस्पिटल में ले जाने के बाद दूसरी बच्ची को मैंने खुद बोला था कि पोस्टमार्टम करना है उसका और पुलिस वालों को खुद बुलाया था कि इसकी जांच करवाओ ये किस वजह से मरी है, क्योंकि हमको खुद को पता नहीं है क्या हो गया है। और हमारे घर में सब रो रहे हैं, कोई खुश नहीं है, सब रो रहे हैं सब। उसके बाद भी लोग गलत अफवाह फैला रहे हैं, कमेंट कर रहे हैं, उनको शर्म आनी चाहिए। और हमारे घर में और कुछ हो गया इन न्यूज़ को देख के तो उसका जिम्मेदार कौन होगा। मैं इतना ही कहना चाहता हूँ बस कि एफएसएल की रिपोर्ट आए उसके बाद आप जो भी है और जो भी बोलना आप बोल सकते हो। अभी पहले आप कुछ भी गलत मत बोलो कृपया करके। मैं कहना चाहता हूँ कि ऐसा कुछ भी नहीं है, हमारे घर में सब अच्छे हैं, मेरे मम्मी पापा भी अच्छे हैं, अच्छा हमने खाना खिलाया, अच्छे से रखा है, हमारा ऐसा कुछ नहीं है घर में। सर हमको खुद को पता नहीं कि किससे हुआ है, ये खीरू को हुआ है, जो खाया था लास्ट में वही याद कर रहे थे हम, क्योंकि हमको अगर रियल में पता होता कि पहले खीरू से हुआ है कि दूसरे खीरू से कि किससे हुआ है, हमको खुद पता नहीं है। हम तो पागलों की तरह जो लास्ट में खाया और सब मर रहे थे बच्चे तो हम पागल हो गए थे। जो हमने हमारे आंखों के सामने खाया था वो बताया है बस, और किसी के ऊपर झूठा इल्ज़ाम या कोई ऐसा आरोप लगाने के मैं इतना ही बोलना चाहूँगा कि बस ये झूठी लोग अफवाह ना फैलाएं और गलत हमारे परिवार के बारे में ना बोले, क्योंकि बहुत दुखी है हमारा परिवार। मैं भी रोता हूँ, मम्मी भी पूरी रात रोती है, मेरी वाइफ भी रोती है और हम सब बहुत दुखी है। और ये गलत बोल के और भी कुछ ऐसा मत करो कि हमारे घर में और भी कुछ प्रॉब्लम हो जाए बड़ी। मेरी बच्चियाँ गई है, मुझे दुख हो रहा है, मैं खुद जानता हूँ कि कितना दुख हो रहा है। और आप ये सब गलत मत चलाओ कृपया करके, मैं आपको हाथ जोड़ता हूँ कि ये सब गलत मत चलाओ।